FRCS અચાનક જ આજે બધાની સાતમાઠમ કરી નાખી. MBBS, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિક ચારે ચાર કોર્સની તોતિંગ ફીસ વધારો અચાનક જ PDF અપલોડ કરી દીધી. અને આ ચારે ચાર કોર્સમાં એડમિશન લેવા માટે નીટ પરીક્ષાના માર્ક્સ કાઉન્ટ થતા હોય છે, જેના માટે 83,000 વિદ્યાર્થી ગુજરાતમાં પરીક્ષા આપી હતી. 53,000 જેટલા વિદ્યાર્થી ક્વોલિફાઈડ થયા અને 28,000 જેટલા વિદ્યાર્થીઓ 11,000 રૂપિયા ભરીને સરકારને 11,000 રૂપિયા ભર્યા અને આ ચાર કોર્સમાં એડમિશન માટેની પ્રક્રિયામાં ભાગ લઈ ચૂક્યા છે. 1 કે 2 દિવસમાં ચોઇસ ફિલિંગ રાઉન્ડ શરૂ થવાના છે અને FRC કમિટી જેનું આખું વર્ષ કામ ફી રેગ્યુલેશનનું હોય, ફી ડિસાઇડ કરવાનું હોય, ફી નક્કી કરવાનું હોય, એ અચાનક જાગે, એને ઊંઘ ઉડી જાય અને ચોઇસ ફિલિંગના ફોર્મ ભરાઈ ગયા પછી ફી વધારો કરે તો ફી રેગ્યુલેટરી કમિટી ઉપર બહુ મોટો પ્રશ્નમાર્ક થાય છે કે તમે તમારી રીતે ચાલો છો કે અન્ય કોઈ ચલાવે છે તમને? શું તમારા ઘરમાં કોઈ બાળકો નથી કે 28,000 વિદ્યાર્થી જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે શું વિચારીને ફોર્મ ભર્યું છે કે મારે એટલા માર્ક્સ છે, મારી કેટેગરી આ છે, મને એપ્રોક્સિમેટલી આ કોર્સમાં એડમિશન આ કોલેજમાં મળે છે, એની ફી આટલી છે. હવે અચાનક તમે જે ફી વધારી એ પૈસા લાવશે ક્યાંથી વિદ્યાર્થી વાલી? એનો મતલબ એ કે ભાઈ MBBSમાં અને ગવર્મેન્ટમાં ન મળતું હોય, તમારી GMERSમાં જે તમે ફી વધારો 375 એમાં ન મળતું હોય એટલે એ બાળક પછી એવું વિચારે કે ચલો ને આપણે આયુર્વેદિક કરી લઈએ, હોમિયોપેથિક કરી લઈએ અને ત્યાંય તમે ફીસ વધારી દીધી. એવી જ રીતે ફોર એક્ઝામ્પલ જે 6 લાખ વાળી સીટો હતી MBBSની એના 8 લાખ કરી નાખો છો, અથવા તો હવે 35 થી 55 વચ્ચે એક MBBS ડોક્ટર બનશે. એવી જ રીતે સેલ્ફ ફાઇનાન્સની જે મેનેજમેન્ટ કોટાની સીટ છે જે ઓલમોસ્ટ એટલે કે સમજો 80 થી 1 કરોડ 10 લાખ એટલે કે NRI સીટ 25,000 ઇન્ટુ 85 રૂપીસ કરો તમે સાહેબ, એટલે NRI ની બરાબર કરી દીધી ફીસ. અને હજુ જે NRI સીટો આ બધી કોલેજમાં છે જેમાં 39 MBBS ની કોલેજ છે, એમાં 19 કોલેજ છે એ સેલ્ફ ફાઇનાન્સમાં જેમાં ફી વધારો કર્યો તમે, તો એનું તો તપાસ કરવાનો વિષય છે કે ભાઈ એ લોકોએ ફંડિંગમાં કેવી રીતે શું કર્યું હતું, કેવી રીતે મદદરૂપ થયા હતા કે ભાઈ આટલી કોલેજનો આટલો સતત વધારો, અને એ પણ આ જ વર્ષ પૂરતો છે. કેમ બાકીના વર્ષોનો ફીસ વધારો ક્યારે જાહેર કરશો તમે? કેમ એક સાથે 5 વર્ષનો ફીસ વધારો અથવા 2 વર્ષનો કે 3 વર્ષનો નથી કરતા, જેથી કરીને 11, 12માં 10માં ભણતો વિદ્યાર્થી B ગ્રુપ લેવું કે નહીં પહેલેથી નક્કી કરી શકે? ના, પણ આપણે અચાનક જ કરવાનો છે. એટલે ટૂંકમાં એક MBBS ડોક્ટર ગુજરાતની અંદર સેલ્ફ ફાઇનાન્સના ગવર્મેન્ટ કોટામાં ભણે તો 40 થી 55 લાખ રૂપિયા અને મેનેજમેન્ટ કોટામાં ભણે તો 85 થી 1 કરોડ ને 10 લાખ રૂપિયાનો ખર્ચો કરશે. હવે એ કયો ગરીબ વર્ગનો, કયો મધ્યમ વર્ગનો વિદ્યાર્થી એમાં એડમિશન લઈ શકે? મને ખબર છે તમારું એવું કહેવાનું હશે કે ભાઈ MYSY સ્કીમ છે, જેમ બધા સરકારી નેતાઓ બધા કહેતા હોય છે, કન્યા કેળવણી આપીએ છીએ. અરે ભાઈ, ત્યાં 6 લાખ કુટુંબિક આવક તમે રાખેલી છે અને 80% 12થમાં હોવા જોઈએ. આ 6 લાખમાં અત્યારે કયો વિદ્યાર્થી MBBS નું સપનું આમાં કેવી રીતે ફીસ પે કરી શકે? કેવી રીતે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ભણી શકે? એટલે કે સેલ્ફ ફાઇનાન્સ આ તમામ કોલેજોની અંદર માત્ર ને માત્ર પૈસાદાર વ્યક્તિઓના બાળકો જ ડોક્ટર બની શકશે. અને પછી આપણે અપેક્ષા રાખીએ કે શું એ ફ્યુચરમાં સેવાનું કામ કરશે? એક કોલેજનું ફી 8,25,000 હોય જેની 10 લાખ કરી દેવામાં આવે અને મેનેજમેન્ટ કોટાની ફોર એક્ઝામ્પલ જે ફીસ છે એ 15 લાખની જગ્યાએ 19,50. કેવી રીતે એક વિદ્યાર્થી વાલી આટલા પૈસા ઓલરેડી એ આજુબાજુનું વિચારીને બેઠો હોય અને અચાનક તમે વધારી દો પૈસા? આ 1 વર્ષની ફીની વાત છે સાહેબ, ઇન્ટુ 4.5 કરવું પડે. મારે પ્રશ્ન માર્ક એ છે કે જે આ FRC કમિટીમાં બેઠા છે એના બાળકો નહીં ભણતા હોય? આ ગવર્મેન્ટમાં જે આ બધું નક્કી કરતા હશે, જે આ બધું કરતા હોય છે એના બાળકો નહીં બેઠા હોય? એમને એક વિચાર નહીં આવતો હોય કે આપણે ફીસ વધારો કઈ રીતે કરવો જોઈએ? અને ફીસ વધારો છો તો તમારી આપેલી સ્કોલરશીપમાં પણ વધારો કરો ને. તમે 6 લાખ કૌટુંબિક આવક પહેલે દિવસથી રાખી છે, તમે જુઓ કેટલી મોંઘવારી વધી ગઈ છે. તમે બધા કર્મચારીના ભથ્થાઓ વધારો છો તો એ પ્રમાણે આ ભથ્થું પણ વધારવું જોઈએ કે 6 ના 10 કરી દો તો થોડાક વધારે વિદ્યાર્થીઓને ફાયદો થાય. તો એટલીસ્ટ 8 લાખ તમે જે 9 લાખ ફી ઉઘરાવો છો તો એ તો એને મળે. એવી જ રીતે આયુર્વેદિકની જેટલી પણ કોલેજીસ છે તો ટોટલ 105 આયુર્વેદિક, હોમિયોપેથિક અને ડેન્ટલની 105 કોલેજની ફીસ વધારી કરવામાં આવી છે. પ્રશ્ન માર્ક એ નથી કે ફી વધારો કર્યો છે, અસહ્ય વધારો કર્યો છે. તમે અત્યાર સુધી હતા ક્યાં? ફી રેગ્યુલેટરી કમિટીનું કામ છે. તમે એમ કહેશો કે સાહેબ પરમિશન કોલેજની નહોતી આવી, તો તમને બી ખબર છે સાહેબ આ બધી પરમિશનો આવતી જ હોય છે. તમે જાહેર તો પહેલેથી કરી શકો છો, પરમિશન ના આવી તો રદ કરી શકો છો. જેથી કરીને એક બાળકનું, એક વિદ્યાર્થીનું પોતાનું જે ભંડોળ હોય, પોતાનું એક પ્લાનિંગ હોય ફાઇનાન્શિયલી કે ભાઈ આટલા રૂપિયા આપણે 4-5 વર્ષના ભણતરમાં જોશે. હવે આ બાળક, આ વિદ્યાર્થી ક્યાંથી લાવશે? ટૂંકમાં
આ વાતથી, આ વિડીયોના માધ્યમથી મારે માત્ર ને માત્ર વાલીઓ અને વિદ્યાર્થીઓને એટલું કહેવાનું છે કે આ એક વર્ષની વાત નથી. અને જે મેડિકલ એજ્યુકેશનની વાત છે તે કેટલા વિદ્યાર્થીઓના લેક્ચર લેવાય છે, કેટલા પ્રેક્ટિકલ લેવાય છે, કેટલી સારી ગુણવત્તાની કોલેજો છે, કેટલી મીન્સ એમાં ફેસિલિટીઝ છે, ક્યાં ફાયર સેફ્ટીની વાત છે, ક્યાં સ્ટ્રેસ ડિપ્રેશન ટેન્શનમાં રહેતા હોય છે વિદ્યાર્થીઓ, કેટલા વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે, કેટલા વિદ્યાર્થીઓ પીજી સુધી પહોંચતા હોય છે, એવા તમામ આંકડાઓ પર પણ નજર નાખવાની જરૂર છે. આ ફીઝ દર વર્ષનો પ્રશ્ન થતો જાય છે કે સમય, ગયા વર્ષે પણ આ જ રીતે 11,000નું ફોર્મ ભરવામાં આવે અને પછી ફીસ વધારો કરવામાં આવે. આ વર્ષે પણ આ જ રીતે ફોર્મ ભરવામાં આવ્યું 11,000નું. તો ભાઈ તમે પહેલેથી કહી દીધું હોત તો અમે 11,000નું ફોર્મ જ ના ભરત. ટૂંકમાં કહેવાની વાત એ છે, બે હાથ જોડીને વિનંતી છે, ફીસ રેગ્યુલેટરી કમિટી ગુજરાત સરકારની અંદર શિક્ષણ મંત્રીશ્રીને, હેલ્થ મિનિસ્ટરશ્રીને અને ઓફકોર્સ સીએમ સાહેબને, અને જો તમે લોકો એક રિમોટથી ચાલતા હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટને, જેપી નડ્ડા સાહેબને, નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહ સાહેબને, એ તમામને વિનંતી તો બે હાથ જોડીને જ કરવી પડશે ને મારે. કારણ કે અમે ટેક્સ પે કરીએ છીએ આના માટે જ કરીએ છીએ કે સડનલી તમે રાત્રે આવો, હું તમારા ઘરે આવું, સાહેબ 1.5 લાખ રૂપિયા છે, તમે ક્યાંથી કાઢશો? લાખ રૂપિયા વધારે કેવી રીતે કોઈ વિદ્યાર્થી કાઢી શકે? 2 લાખ રૂપિયા કેવી રીતે કોઈ વિદ્યાર્થી કાઢી શકે? આ તો ફીસની વાત છે. મેડિકલ એજ્યુકેશન એટલું આપણું સદ્ધર છે, એટલું હાઈફાઈ છે કે વિદ્યાર્થીને બુકો ખરીદવી પડે છે. બરાબર? એ બુકોનો ખર્ચો ગણો, ક્લાસીસ કરવા પડતા હોય છે વિદ્યાર્થીઓને, વિદ્યાર્થીને ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા પડતા હોય છે, વિદ્યાર્થીઓને પીજી માટેના અલગ અલગ ક્લાસીસ અને એપ્લિકેશનો કરવી પડતી હોય છે, સેલ્ફ સ્ટડી કરવી પડતી હોય છે, એવા જમવાના, હોસ્ટેલના અઢળક ખર્ચાઓ છે, એ ક્યાંથી આવશે? ટૂંકમાં કહીશ, બે હાથ જોડીને તમામ આમને લગતા તમામ મહાનુભાવોને કે તમારા પણ ઘરમાં બાળકો હશે, પણ સ્વાભાવિક છે, હું સમજુ છું કે કદાચ વિદેશમાં ભણતા હશે એટલે તમને આ પ્રોબ્લેમ નહીં આવે, પણ એમ છતાં એકવાર વિચાર કરો કે બાળક અહીંયા હોય ને તમારી સાથે આવું થાય તો શું થાય? વિદ્યાર્થીને વાલીઓ વતી હું માત્ર ને માત્ર આપને વિનંતી કરી શકું છું, એજ્યુકેશન, એમાં ખાસ કરીને મેડિકલ ક્ષેત્ર દિવસે દિવસે આપણે જે ખાડે જતું રહ્યું છે, પૂર્વ પ્લાનિંગ હોવું જોઈએ. મેડિકલ અને એજ્યુકેશનનું તો બહુ આગવું પ્લાનિંગ હોવું જોઈએ, 5 વર્ષનું પ્લાનિંગ હોવું જોઈએ. એ ક્યાં છે? અને આ બાબતે ફીસ રેગ્યુલેટરી કમિટી તમામ લોકોને આ વિડીયો આપણે શેર કરીશું, ટેગ કરીશું અને વિનંતી કરીશું કે આના ઉપર વિચાર કરે અને આ ફી વધારો પાછો ખેંચવામાં આવે. અને આગલા વર્ષોમાં, પહેલા અમને વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ જ નથી. તમે 2 કે 3 વર્ષ પહેલેથી બધું પ્લાનિંગ આપો ને કે ભાઈ અમે આ વર્ષે આટલી વધારશું, આ વર્ષે આટલી વધારશું, એટલો પાછો અમને બીજો પણ ફાયદો આપો, એટલો પણ બીજો ફાયદો આપો. અને જો આપશો તો ડેફિનેટલી હું સમજી શકું છું કે ભાઈ જે સરકારમાં બેઠા હોય અમુક પ્રકારના મંત્રીઓ છે, અમુક વ્યક્તિઓ છે, એ બહુ વધારે પડતા ઇન્ટેલેક્ટ ના હોય અથવા તો બુદ્ધિશાળી ના હોય, પણ એના જે સચિવો છે એમના તો બાળકો હશે જ ને. ગુજરાત સરકારના કર્મચારીઓ છે, એમને સલાહ સૂચન આપવી જોઈએ. જ્યારે ફીસ રેગ્યુલેટરી કમિટી મળવા જશું, અમે આવેદનપત્રો આપશું, હડતાલો કરીશું, હાઈકોર્ટમાં જશું. મને ખબર છે આ બધી જગ્યાએથી જવાબ તો એટલો જ આવવાનો છે કે અમને ઉપરથી કહેવામાં આવી રહ્યું છે. તો ઉપરવાળા વ્યક્તિઓને પણ બે હાથ જોડીને વિનંતી છે કે એકવાર વિચાર જરૂરથી કરજો, કારણ કે આ રીતે અચાનક તમને રાતોરાત વધારો કરો, એ પણ ફોર્મ ભરાય પહેલા કર્યો તો પ્રોબ્લેમ નથી, પણ પછી તો સ્વાભાવિક છે યોગ્ય નથી. આભાર.